પોરબંદરની તો પોરબંદર પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તીર્થરાજ બાપોદરાનું રાજીનામું કોંગ્રેસના હોદ્દેદાર તરીકે અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। પોરબંદર ખાતે પોતાના નિવાસસ્થાનેથી આ જાહેરાત કરી આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા। યુથ કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ પણ રાજીનામું આપ્યું છે, તો કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે। પોરબંદર પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તીર્થરાજ બાપોદરાએ રાજીનામું આપ્યું। છેલ્લા 16 વર્ષથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત એનએસયુઆઈના સભ્યથી લઈ પ્રમુખ, ત્યારબાદ મંત્રી, પ્રદેશના ઉપપ્રમુખ તેમજ હાલમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકેની મેં ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે। પરિસ્થિતિનું નિર્માણ એવું થયું, કાલે ઇલેક્ટ્રોલ મીડિયા દ્વારા હું યુવક કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું તેવા સમાચારો વહેતા થતાં પ્રદેશના મોવડી મંડળે કોઈ પણ મારો ખુલાસો માગ્યા વગર કે મારી પાસે કોઈ પણ તથ્ય જાણ્યા વગર મારા સસ્પેન્શનનો લેટર તૈયાર કરવામાં આવેલો અને મને વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવેલો। તો તે અનુસંધાને આજે અમારા યુથ કોંગ્રેસના સર્વે મિત્રોએ એક સાથે બધા આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે।